ઘણા મિત્રોના સવાલ હતા કે આપણી એક યાત્રા આવી રહી છે ટૂંક સમયની અંદર, અને આ યાત્રા ક્યારથી ચાલુ થાય છે અને આ યાત્રા કરવા પાછળનું કારણ શું છે, શું કોઈ બાધા છે, કોઈ માનતા છે કે પછી હું આ રીતે જ યાત્રા કરું છું. તો મિત્રો, આપણા ભગવાન માતાજીની દયા છે કે બધું વ્યવસ્થિત રીતે ચાલે છે. કુળદેવીની કૃપા છે, તમારા જેવા દોસ્તોનો સપોર્ટ છે અને અમારા ઓડિયન્સનો સાથ સહકાર છે. તો બધું વ્યવસ્થિત ચાલે છે. ઠીક છે, હવે જિંદગીમાં ડાઉનફોલ બધાની લાઈફમાં આવતું હોય છે. તો મિત્રો, યાત્રા કરવાનું કારણ બસ આપણે ભગવાન માતાજીમાં કૃપા છે, શ્રદ્ધા છે, આસ્થા છે, તેમના ધામમાં જવું છે, દર્શન કરવા છે, તેમના આશીર્વાદ લેવા છે, અને બસ આ જ ઉદ્દેશથી આપણે યાત્રા કરતા હોઈએ છીએ. આમ તો મિત્રો, યાત્રા હું ચાહું તો ટ્રેનમાં ટ્રાવેલ કરી શકું છું, પરંતુ યાત્રામાં મજા ના આવે. થોડું શરીરને કષ્ટ પડતું હોય ને પછી મનમાં એ ભાવ આવતો હોય કે ક્યારે આવશે મંદિર, ક્યારે એનું ધામ આવશે, ક્યારે હું તેમના દર્શન કરીશ, આશીર્વાદ લઈશ. આનો ઉત્સાહ કંઈક મિત્રો અલગ જ હોય છે ખરેખર લાઈફની અંદર. કેમ કે તમે તો સૌથી પહેલાં તમે એ મંજિલ તરફ આગળ જતા હો છો ધીમે ધીમે. તમને ઘણા ઘણા એવા અનુભવ મળતા હોય છે રસ્તામાં, લોકોનો સાથ સપોર્ટ મળતો હોય છે, નવા નવા ચહેરાઓ મળતા હોય છે, કોન્ટેકો થતા હોય છે. આ બધાની વચ્ચે જવાની મજા જ કંઈક અલગ હોય છે. હું આમ તો છેલ્લા 2-3 વર્ષની અંદર વર્ષમાં મારી 1-2 યાત્રા આવતી હોય છે મિત્રો. અને આપણે નક્કી એવું કર્યું છે કે દર વર્ષે આપણે 1-2 એવી યાત્રા કરવાની જ્યાં એ ઉપરવાળો મારો કાન્હો, મારા મહાદેવ જ્યાં આપણને લઈ જાય ત્યાં આપણે જઈશું, યાત્રા કરીશું. તો મિત્રો, હું જઉં છું રાજસ્થાનની અંદર, અને આ યાત્રા હું સૌથી પહેલાં સાવરિયા શેઠ જવાનો છું. ત્યાં પછી હું નાથદ્વારા જઈશ અને પછી લાસ્ટમાં જઈશ ખાટુ શ્યામ. અને એના પછી જો મહાદેવની કૃપા થશે તો આપણે કેદારનાથનો પણ પ્લાન છે મિત્રો. પરંતુ હા, અત્યારે હું મારા ઇન્ટેન્સથી એવું અત્યારે કોઈ પ્લાનિંગ નથી કરી રહ્યો કે ઘરેથી નીકળું એટલે કેદારનાથ જવું જ જવું. બરાબર છે, આ તો બધું જો ભગવાન માતાજીની કૃપા છે, દયા છે, તેનો આશીર્વાદ છે. અત્યારથી આપણે એવું કંઈ કહેતા નથી કે આપણે ફિક્સ ઘરેથી નીકળ્યા પછી કેદારનાથ જવાનું જ છે. બરાબર, હા, ભગવાન માતાજીની કૃપા રહેશે, તેનો આશીર્વાદ લેશે, બધું વ્યવસ્થિત રીતે ચાલશે તો આપણે કેદારનાથ પણ જવું છે. આ વખતે મહાદેવજીના દર્શન કરવા છે. પરંતુ હા, આપણે આ 3 જે ધામ છે ભગવાન શ્રી કૃષ્ણના, અને લાસ્ટમાં ખાટુ શ્યામજીના આપણે દર્શન કરવા છે, અને તમને પણ દર્શન કરાવવા છે મિત્રો. તો બસ યાત્રા આ રીતે આપણી હવે ચાલુ થવાની છે 1 તારીખથી. તો જઈ રહ્યો છું હું, અને મારી સાથે આ વખતે એક મારો ફ્રેન્ડ પણ આવવાનો છે, મારા બાજુના જ ગામનો છે. બસ એ આ વખતે મારી સાથે આવવાનો છે, એ પણ સાયકલ લઈને જ આવવાનો છે. તો જોઈએ છે આ વખતે યાત્રા કેવી રીતે થાય છે, અને ક્યાં ક્યાં જઈએ છીએ, અને શું ડાઉનફોલ ને બધું આવે છે. તો મજા આવશે યાત્રામાં. બસ આ રીતે આપણા બ્લોગ યાત્રાની અંદર આવતા રહેવાના છે. તો મિત્રો, મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. બરાબર છે ભાઈ, તમારો ભાઈ આટલી મહેનતથી, આટલા ભગવાનમાં શ્રદ્ધા રાખીને ભાઈ યાત્રા કરે છે, અને ભાઈ ભગવાન માતાજીની કૃપા છે, તમારો પણ સાથ સહકાર છે, તો આપણે યાત્રા કરીએ છીએ. બસ, તો હું 1 તારીખથી નીકળી રહ્યો છું રાજસ્થાનની એક યાત્રામાં, જે આ મારી ફર્સ્ટ યાત્રા છે. બરાબર, નો ડાઉટ હું રાજસ્થાનના રસ્તા ઉપર લગભગ આ બીજી વાર જઈશ. એકવાર હું લિફ્ટ લેતા લેતા ગયો હતો હરિદ્વાર, ત્યાં પછી હું રાજસ્થાન આ બીજી વાર જઈ રહ્યો છું. તો બસ આપણે સાવરિયા સેટ જવું છે, પછી નાથદ્વારા શ્રીનાથજીના દર્શન કરવા છે. ઓલવેઝલી તમને પણ દર્શન કરાવીશ 100%. અને પછી આપણે જઈશું ખાટુ શ્યામજી મહારાજના દર્શન કરવા માટે. તો બસ વિડીયો આ રીતે જોતા રહેજો, અને તમારા ભાઈને પ્રેમ સપોર્ટ આપતા રહેજો. જય શ્રી શ્યામ, હર હર મહાદેવ.